આપણા સોનબેન ના ઘરે પૂગી ગયા. હા એટલે રાજીઓ હાય કે તો હાય હે હા વાદરા જવા નામ નતા રહેતા માન ગયા. કઈ વાંધો ને હાલો જાય આપણે. આપણો તબેલો જરા સમય પછી આપણો તબેલો ભાઈ આપણે દેખાડીએ. જો ખાલા પડી ગયા નહીં ખાલું પીજા બધી વેચી નાખ્યું. અત્યારે છે ને મારા સસરાના ઘરે એવું તો ભાઈ અહીંયા પાથરા પડ્યા ને એમ જોવું ખાલી જોઈ હા એટલે હા ભાઈ હળી ગયા. કેવું વરસ છે. હા વાહ લખીમાં ડબલ ફારકો ભરીને જાય હો ભાઈ. ડબલ ફારકો એટલે જો ઘેર ફેડવું ખાતા નહીં. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર શરૂઆત કરી છે ભાઈ આપણે એસો કેશોદ બાજુથી. કારણ કે આપણે જઈએ છીએ સોનલબેન ના ઘરે. સોનલબેન ના ઘરે આપણે છે ને એનું બેન કાલ રોકાવા ગયા ને ભાઈ તેને લેવા જ આવવું પડે એમ છે. તો અત્યારે જઈને કેશોદ ઝીણા મોટી ખરીદી કરવા નથી કરી લીધી ભાઈ. ટ્રાફિક થઈ ગઈ જોવું એટલામાં. વાહ ભાઈ વાહ વાદરા કેમ છે માન ગયા ભાઈ. આ વાદરા તો કા છે હે આ વાદરા જવા નામ નતા રહેતા માન ગયા. કઈ વાંધો ને હાલો જાય આપણે સોનલબેન ના ઘરે ત્યાં જઈને જમવાનું છે. ફટાફટ છે ને ભાઈ જમીને પછી ઈનુબેન ને લઈ અને પછી જવાનું છે મારા સસરાને ઘરે. ત્યાં જવું જ પડે કા હા અહીં બાપાને ક્યાં જવાનું છે કે હરખ આવી ગયો. કઈ વાંધો ને હાલો પેલા જાય સોનલબેન ના ઘરે. આપણા સોનલબેન ના ઘરે પૂગી ગયા. હા એટલે રાજીઓ હાય કે તો હાય ગીત કેમ વાગે ગીત ગીત કેમ વાગે નહીં ગીત કેમ વાગે કોઈ તો મનીષ કાકા કે ગીત કેમ વાગે ગીત કેમ વાગતા હવે તો કોઈ હરખો એમ નહીં દેખાવ કેમ ગીત વાગે આટા નહીં. અટા અત્યારે છે ને મારા સસરાના ઘરે એવું તો ભાઈ અહીંયા પાથરા પડ્યા ને એમ જોવું ખાલી જોઈ હા એટલે હા ભાઈ હળી ગયા જોજો જો બધું બટાઈ ગયું ભાઈ. હજી વાદરા થાય ભાઈ શું થાય એને ગારો પડ્યું ખેતર જો કેટલા દી રે આવું વાતાવરણ જોઈએ. હા ભાઈ માંડવી પણ શું પહેલી વાર જોઈ મેં તો કોરી માંડવી આ વરની માર્કેટ છે ભાઈ આ માંડવીની. ઓગણે વીનો ફેર છે દાદો ફેર ને કલરમાં થોડોક ફેર રહી ગયો. કોરે કોરી છે ભાઈ. આ તો ભીકવી છે 3 વારી હતી ને એટલે બાકી એક નંબર છે. જે દિવસ ભાઈ ઉગી ગયો છે ને બીજે દિવસ છે ને આપણે આવી ગયા વાડીએ. આ વાડીએ છે ને આપણે મગફળી કાઢીને ઘણો સમય થઈ ગયો. માથે વરસાદ ભાઈ 10 દિવસ આવ્યો. માથા તમે ખાલી જો નીકળો કારો પથરો હેઠે ભાઈ બધું છે ને આમાં જો પૂરું થઈ ગયું. બટાઈ ગયું બધી જો 3-4 દી તો હુકાશે ને તઈ તો ભાઈ આ નીકળશે એવું છે ભાઈ. હજી વાદરા તો છે પણ હવે વરસાદ તો નહીં આવે. પણ હવે પાથરા હુકાય ને પછી કંઈક થાય. કાલે પાથરા ફેરવવા આવવાના છે આ વાડી આપણે. હાલો તો અમે જાય સીધા આપણે ઘરે. તો ભાઈ ઘરે આપણે પહોંચી ગયા છે વાડીએથી ને આ છે આપણો તબેલો. જરા સમય પછી આપણો તબેલો ભાઈ આપણે દેખાડીએ. જો ખાલા પડી ગયા નહીં ખાલું પીજા બધી વેચી નાખ્યું ભેહું કા લખીમાં ખાલું નહીં પડે એટલે આ તો મને દેખાણું નહીં મમ્મી હાવ કારું મહ્યો અહીંથી કારું છે તો હા લખીમાં છે ભેહું દવા બેસી ગયા. અહીં બીજું ભેહું છે અહીંયા ભાઈથી એક આ બે પાડ્યું છે ને અહીંયા હજી એક મીંદડું જો આટા મારે જો એક પછી 2 માં બેઠા 3 તો મીંદડા છે દૂધ પીવા સારું થઈને સરસ લ્યો. તો ભાઈ કેદીનો અમારા મેસેજ શું કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે તમારો તબેલો જ નથી બતાવતા ભેહું નથી બતાવતા. માર્કેટમાં લઈએ ને પછી ભાઈ જૂનું બધી વિડીયો આવતો ને બધી ભૂલી જાય એટલે ટૂંકમાં હું ભૂલી ગયો કે તબેલો બતાવવાનો હતો. ભાઈ તબેલો બતાવી દીધો આપણો. તબેલો ખાલી જેવો તેવો રહ્યો 4-5 ભેહું રહ્યો એટલે અમે તબેલા જેવું છે નહીં ભાઈ. આપણને વાતાવરણ જો વાહ ને અહીંયાથી ભાઈ ખાલી છે ને 1 કિલોમીટરમાં છે ને દરિયો આવી ગયો. સમુદર તમે કહો તો સમુદર. ભાઈ દરિયો અહીંયા આવી ગયો તો બહુ ટૂંકમાં મારે વાતાવરણ એકદમ ઠંડુ હોય ને મસ્ત મજાનું. વરસાદ આવ્યો તો એ હોત મસ્ત મજાનું જ હતું અને ગારો બધું કરી દીધો. કંઈ વાંધો નહીં ભાઈ સુખ દુઃખના દીતો આવ્યા કરે. આ છે આપણો મસ્ત મજાનું ઘર ને અહીંયા છે ને મેન હાઈવે જ અહીંયા આવી ગયો. અહીંયાથી ખાલી 1 કિલોમીટર આમ જાઓ ને તે છે ને પોરબંદર વેરાવળ સોમનાથ વાળો હાઈવે આવી જાય. હા આપણે ટૂંકમાં હાઈવે ટચ મકાન છે આપણે તો એવું છે ભાઈ. હાલો તો મેં છે ને ભાઈ ચા પાણી પી લઈએ. સાંજે 6 વાગી ગયા. ભાઈ અત્યારે અહીં ખેતરમાં આવ્યો તો ભાઈ અહીં આપણે છે ને ભાઈ હલર રાખ્યું હતું. ભાઈ વરસાદ આવી ગયો તો આ બધું સિમેન્ટ કરી દીધું. એમાં પછી આપણે લીલામાં છે ને ભાઈ આ ભૂકો ભર્યો હતો ને જોવા ગદળ જોવું છે ખાલી જોવું તો ખરા ભાઈ આ ગદળ
જો અહીંયા ટ્રેક્ટર ખૂતી જતું અહીંયા તો ભાઈ ભાઠા સુધી પુગાડી દીધો ભાઈ ભાઈ શું કરું પછી ભાઈ એટલે આપણા ઢોર હામટા હોય તો ભાઈ વરસાદ આવતો હોય તો જલ્દી છે ને ભાઈ ઉતાવળમાં આપણે ભૂકો ભર્યો ને ભાઈ એટલે લીલામાં ખેતર ગદડાઈ ગયું ભાઈ લખીમાં વાહ માંડીઓ ભરતો તો મને તો ખબર નથી વિડીયો બનાવ્યો ને ભાઈ તો લખીમાં આવ્યા લેખી મેલા ઢેકલા પાસે હતા અવાર તો કુદરતી કેવું વરસ છે હા વાહ લખીમાં ડબલ ફારકો ભરીને જાય હો ભાઈ ડબલ ફરકો એટલે જો ઘેર ફેડવું ખાતા નહીં અહીં ઢેકું આમાંય હોરમાવે આવ્યો હરમ હા ઢોરની નીરવું કામ છોડી મૂકો ને છોડીએ ને મુકાતા લખીમાં આવી ગયેલું ભાઈ આપણે વરસાદ હારામાં હારો પડ્યો ને 7-8 ઇંચ તો હજી ભાઈ ખેતરો હુકાણા નથી તો આપણે થોડો ખાસો થાય ને ખેતરમાં ભાઈ તો અહીંયા આપણે ભાઈ સારો તો નથી ભાઈ આપણે જે માંડવીનો જે ભૂકો હતો તો બધું ભાઈ ફેલ થઈ ગયું હળી ગયું તો અત્યારે છે ને ભાઈ આપણે જુવાર વાવીએ એટલે થોડા ખાસામાં જુવાર વાવી દો ને પાછા છે ને ભાઈ આ ટ્રેક્ટર હમા રાખી નાખું એટલે છે ને ભાઈ બધી છે ને જુવાર ઉગી જાય એ જે દિનમાં એમ આ ફોરો ખાય હાંકી નાખ્યા નહીં તો ભાઈ અમે છે ને જુવાર વાવી છે 18ની જારીએ આવી રીતના 18ની જારીએ વાવી દીધી હાલો તો એટલામાં હમા રાખી નાખો ને થોડુંક અધૂરું છે ને એટલું વાવી દો ચાલો ફટાફટ ભાઈ આ છે ને ચાલુ કરીએ આને હા ભાઈ વાહ રવાની ડીએપી ખાતર મિક્સ કરીને ભાઈ વાવીએ આ ઊભું પડે ભાઈ લીલું છે ને એટલે હાલો પાછી વાવણી કરવું એક વાર આપણે મગફળી વાવી હવે જુવારની વાવણી એ પણ વરસાદ થયો ભાઈ જોઈ હાલો વાવી દઈએ કોમલબેન આવ્યા હાંજે છે 11 વાગે આટો મારવા અમારે છોકરું છે ને ભાઈ એક ઝીંકું કોમલબેન એને આ ગમી ગઈ સાયકલ ઝીંકી આ જોઈ આ લેવા ધોકો છો પૈસા હાલો તો હા કારા મોય પાથરા પેડા એ બધી કોમલબેન ની પેડા 30 વીઘાના કા બધાને 30 વીઘાના પેડા કાંઈ વાંધો નહીં હાલ કોમલબેન આવી છે હા ભાઈ બીજા દિવસનો સવાર થઈ ગયો સવારના પરમાં તડકો આજે જરાક તડકા જેવું નીકળું ભાઈ અને તમને ઝાડવું બતાવું હું જોઉં કેમ છે આ ઝાડવું આ ઝાડવાનું નામ હું જરા કોમેન્ટ કરી દેજો કેટેસ કે કાવ એ છે આ ઝાડવું એક અહીંયા છે ને એક વાં છે જો સેમ એવું જો હા સંજયભાઈના ફોનની કંબોઈ થઈ ગઈ નંબર તો કાઢ જો રબર ચડાવ્યા તાવ આવી ગયો મગજનો તાવ સડી ગયો એ વાંધો ને ઉતરી જાય દગદીકમાં એવું છે ભાઈ ને એવો તડકો ફૂલ થઈ ગયો હવે છે ને કામ ધંધે વર્ગી જવાનું છે કેમ કે આપણે હલર રાખવાનું બાકી છે જોકે ખેતરમાં જે ગરાઈને છે નહીં પણ અમે 4-5 દિવસ ખોભરી જાય પછી આપણું કમ્પ્લીટ બધું કામ ચાલુ થઈ જાય તો આ બ્લોગ તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવેથી આપણા રેગ્યુલર વિડીયો ચાલુ થઈ જાય આવવાના તો આ બ્લોગને કરી દઈએ પૂરો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જશે બધાને બાય.